દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ રત્ન કલાકારો પોતાના વતનથી નવસારી પરત ફર્યા છે. પરંતુ હીરા ઉદ્યોગમાં છવાયેલી મંદીના કારણે કારખાનાઓ શરૂ થવામાં 1 મહિના સુધી વિલંબ થવાની સ્થિતિ ઊભી થઈ છે. સામાન્ય રીતે બાળકોની શાળા ખુલવાની સાથે જ પૂર્ણ થતું હીરાનું વેકેશન આ વર્ષે નવેમ્બરના અંત અથવા ડિસેમ્બરની શરૂઆતમાં પૂર્ણ થવાની સંભાવના છે. મંદીના મુખ્ય કારણોની વાત કરવામાં આવે તો વૈશ્વિક બજારમાં પોલિશ ડાયમંડની માંગમાં થયેલા ઘટાડો, વૈશ્વિક યુદ્ધની અસર અને ટ્રમ્પ ટેરિફ જેવા પરિબળો આ મંદી માટે જવાબદાર હોવાનું વેપારીઓ અને રત્ન કલાકારો સ્વીકારી રહ્યા છે. છેલ્લા અનેક વર્ષોથી આ પરિસ્થિતિ યથાવત સ્થિતિમાં રહેવા પામી છે. પોલિશ થયેલા ડાયમંડની બજારમાં માંગમાં ઘટાડો થયો છે, સાથે જ તેના ભાવમાં પણ નીચે બોલાયેલા જેના કારણે વેપારીઓ નીચા ભાવે પોલિશ ડાયમંડ વેચાતા વધુ આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહ્યા છે. ત્યારે રત્ન કલાકારો પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે શાળા શરૂ થઈ ગઈ છે, પરંતુ હજી સુધી જે આ હીરા વેપાર, જે હીરા બજાર કારખાના શરૂ થવા જોઈએ તે થયા નથી. કેવી સ્થિતિ છે હીરા ઉદ્યોગની? વેકેશન કેટલું લંબાશે? હાલ હીરા બજારમાં વેકેશન ચાલી રહ્યો છે. આમ જનરલી દિવાળી પછી 2 વીક પછી કારખાનાનું બધું ચાલુ થઈ જાય છે, પણ હીરા બજારમાં ભયંકર મંદીના કારણે આ વખતે મને એમ લાગે છે કે નવેમ્બર એન્ડ નહીં તો ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં કારખાના ચાલુ થશે. આમ કારીગરો બધા આવી ગયા છે, કેમ કે છોકરાઓ અહીંયા ભણતા હોય અને સ્કૂલો ખોલી ગઈ હોય તો કારીગર બધા આવી ગયા છે, પણ જ્યાં સુધી કારખાના ચાલુ નહીં થાય ત્યાં સુધી કારીગરોને કામ નથી મળવાનો. અને અત્યારે જ્યારે કારખાના રનિંગ ચાલુ પણ હોય તો પણ માલ 50% જ વેપારીઓ આપે છે. એટલે જે કારીગર 15-20 હજાર 25 હજારનું કામ કરતો હતો, અત્યારે એનો 10 થી 12 હજારનો જ કામ થાય છે. મોડું વેકેશનનું કારણ? મોડા વેકેશનનું કારણ એક તો મંદી છે, એટલે મંદીના હિસાબે માલ વેચાતા નથી, એટલે લોકોએ પ્રોડક્શન ટૂંકાવી દીધો છે, ઓછો કરી નાખ્યો છે પ્રોડક્શન. ત્યારે નવસારીમાં હીરાની ઘંટીઓ ખાલી છે, જે મંદીને સ્પષ્ટ પુરાવો આપી રહી છે. શાંતાદેવી, મિથિલાનગરી અને જલાલપુર જેવા વિસ્તારોમાં આવેલી હીરાની ઘંટીઓ જે સુમસામ બેસી રહી છે. ત્યારે એક સમય દક્ષિણ ગુજરાતમાં પોલકી હીરાનું સૌથી મોટું હબ ગણાતો નવસારી જિલ્લો હવે માત્ર ઝીણા હીરાનું કામ કરતો થયો છે. વર્તમાન સમયમાં નવસારીમાં હીરાનો વ્યવસાય પોતાના અસ્તિત્વની લડાઈ લડતો હોય તેમ અત્યંત ધીમી ગતિએ કાર્યરત છે. આ સ્થિતિમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકો ઝડપી સુધારાની આશા રાખી રહ્યા છે.